સ્વાગત કરું છું મિત્રો આજના એક નવા વિડીયોમાં। આજે તમારા માટે ખૂબ જ સરસ એ પણ પાર્કિંગવાળું મકાન લઈને આવી ગયો છું। 68 ફ્લોરનું મકાન રહેવાનું છે બરોબર। વિડીયોમાં તમે કન્ટિન્યુ જોડાયેલા રહેજો। હું તમને મકાનની ડિટેલ આપું છું બરોબર। તમે આગળથી કંઈક લુક જોઈ શકો છો મિત્રો, કંઈક આ ટાઈપનું તમને લુક મળવાનું છે। ગેટ પેક સોસાયટીની અંદર મકાન રહેવાનું છે બરોબર। અહીંયા તમે જોઈ શકો છો આ રહેવાની છે પાર્કિંગ સ્પેસ। તમને પાર્કિંગમાં પણ પ્રોપર સ્પેસ મળી જશે, જે તમે વિડીયોમાં જોઈ શકો છો। અહીંયા તમે કાર બાઇક ઇઝીલી પાર્ક કરી શકો છો અને મકાનનું એલિવેશન તમે જોઈ શકો છો। કંઈક આ ટાઈપનું તમને એલિવેશન મળવાનું છે બરોબર। તો ચલો હવે હું તમને મકાનની અંદરથી વિઝિટ કરાવી દઉં છું। મિત્રો આ રહેવાનું છે લિવિંગ રૂમ અને તમે લિવિંગ રૂમની અંદર સ્પેસ જોઈ શકો છો। લિવિંગ રૂમથી આગળ કિચન અને કિચનથી આગળ એક તમને બેડરૂમ મળી જવાનું છે બરોબર। સૌથી પહેલાં તો તમે અહીંયા લિવિંગ રૂમની અંદર જોઈ શકો છો, અહીંયા તમે એક ટીવી યુનિટનું અરેન્જમેન્ટ કરી શકો છો અને સોફાનું અરેન્જમેન્ટ પણ કરી શકો છો। તમને વેન્ટિલેશન માટે એક વિન્ડો મળી જશે અને સ્પેસ જોઈ શકો છો કે આટલી સ્પેસ તમને લિવિંગ રૂમની અંદર મળી જવાની છે। અને બીજું કે ટાઇટલ ક્લિયર મકાન, અને મકાનની અંદર તમે જે પણ વસ્તુ જોશો ને બધું જ એઝ ઇટ ઇઝ રહેવાનું છે। ઇલેક્ટ્રિક આઇટમ અને ફર્નિચર બધું જ બરોબર। અહીંયા રહેવાનું છે મિત્રો કિચન, અને કિચનમાં બી તમે પ્લેટફોર્મ જોઈ શકો છો અને અહીંયા સામે તમને ટાઇલ્સ બી જોઈ શકો છો। ખૂબ જ સરસ એવી ટાઇલ્સ કિચનમાં લગાવેલી જોવા મળી જશે। સામે તમે જોઈ શકો છો સીડીની છે, સ્ટોરેજ સ્પેસ મળી જશે। અહીંયા તમે ફ્રીજનું અરેન્જમેન્ટ પણ કરી શકો છો બરોબર। એટલે મિત્રો કિચનની અંદર પણ પ્રોપર સ્પેસ મળી જશે। લેડીઝને મનગમતું કિચન રહેવાનું છે બરોબર, જે તમે વિડીયોની અંદર પ્રોપર રીતે જોઈ શકો છો બરોબર। સો લિવિંગ રૂમથી આગળ કિચન હતું અને કિચનથી આગળ અહીંયા તમને એક બેડરૂમ મળી જવાનું છે। બેડરૂમની વિઝિટ પણ હું તમને હમણાં કરાવી દઉં છું। આ રહેશે મિત્રો બેડરૂમ, જે અટેચ વોશ એરિયા અને વોશરૂમ સાથેનો ફર્સ્ટ બેડરૂમ રહેવાનો છે બરોબર। ફર્સ્ટ ઓફ તો તમે આની સ્પેસ જોઈ લો, અને અહીંયા તમને અટેચનો વોશ એરિયામાં પણ પ્રોપર સ્પેસ મળી જશે। અને અહીંયા તમે જોઈ શકો છો આ રહેવાનું છે અટેચનું વોશરૂમ, અને વોશરૂમની અંદર પણ તમને પ્રોપર સ્પેસ મળી જશે બરોબર। બાકી તમે રૂમનો વ્યૂ પણ જોઈ શકો છો કે તમને રૂમની અંદર આટલી સ્પેસ મળી જવાની છે બરોબર। ફર્સ્ટ બેડરૂમની અંદર પણ તમને પ્રોપર સ્પેસ મળી જવાની છે। એકવાર તમે પ્રોપર વ્યૂ જોઈ લો બેડરૂમનો, ફર્સ્ટ બેડરૂમનો, ત્યારબાદ હું તમને ફર્સ્ટ ફ્લોરની વિઝિટ કરાવી દઉં છું। અહીંયા મિત્રો ફર્સ્ટ ફ્લોર પર પહોંચી ગયા છે, જ્યાં સામે તમને સેકન્ડ એન્ડ થર્ડ બેડરૂમ મળી જવાના છે। આ સેકન્ડ બેડરૂમની વાત કરું ને તો સેકન્ડ માસ્ટર બેડરૂમ રહેવાનો છે, અટેચ બાલ્કની અને વોશરૂમ સાથેનો બરોબર। અહીંયા તમે જોઈ શકો છો અહીંયા તમને બાલ્કની મળી જશે અને નીચેનો વ્યૂ પણ તમે જોઈ શકો છો। ખૂબ જ સરસ એવા લોકેશનની અંદર આપણું આ મકાન આવેલું છે બરોબર। અહીંયા અટેચની બાલ્કની હતી, સામે તમને એક અટેચનું વોશરૂમ મળી જશે બરોબર। બાકી તમે બેડરૂમની સાઇઝ પણ ચેક કરી શકો છો। વેન્ટિલેશન માટે સામે તમને એક વિન્ડો પણ મળી જવાનું છે બરોબર। પ્રોપર વેન્ટિલેશન આ બેડરૂમની અંદર પણ તમને મળી જવાનું છે, જે તમે અહીંયાથી જોઈ શકો છો। સામે તમને ડોર અને વિન્ડો બંને મળી જવાનું છે। એકવાર તમે આનો પ્રોપર વ્યૂ જોઈ લો, ત્યારબાદ હું તમને થર્ડ બેડરૂમની વિઝિટ કરાવી દઉં છું બરોબર, જે તમને સામેની સાઈડ રહેવાનું છે, જે તમે વિડીયોની અંદર જોઈ શકો છો। આ હતો મિત્રો સેકન્ડ બેડરૂમ, અને આ રહેવાનું છે થર્ડ બેડરૂમ, જેમાં પણ તમને અટેચ વોશરૂમ અને એક બાલ્કની મળી જવાની છે બરોબર। અને અહીંયા તમને એક વેન્ટિલેશન માટે વિન્ડો પણ મળી જશે, અને અહીંયાથી તમે ટેરેસ પર જોઈ શકો છો। ટેરેસની વિઝિટ પણ હું તમને હમણાં કરાવી દઉં છું। સામે તમને એક વોશરૂમ મળી જશે અને સ્પેસ ચેક કરી શકો છો તમે થર્ડ બેડરૂમમાં પણ, જ્યાં પણ તમને પ્રોપર સ્પેસ થર્ડ બેડરૂમની અંદર મળી જશે। સોરી મિત્રો, આ થર્ડ બેડરૂમની અંદર તમને એક નાહવાનું બાથરૂમ જ મળશે। સેકન્ડ બેડરૂમની અંદર અટેચ વોશરૂમ બંને રહેવાના છે બરોબર। અહીંયા તમને ખાલી નાહવાનું બાથરૂમ જ મળી જવાનું છે બરોબર, અને આમાં પણ તમને પ્રોપર સ્પેસ મળી જશે। હવે હું ટેરેસની વિઝિટ કરાવી દઉં છું। આ રહેશે મિત્રો ટેરેસ, ટેરેસ પર પણ તમે જોઈ શકો છો પ્રોપર સ્પેસ મળી જશે। આજુબાજુનો વ્યૂ તમને એકવાર બતાવી દઉં છું, અને 150 ફૂટથી તદ્દન નજીકમાં, એટલે કે વોકિંગ ડિસ્ટન્સની અંદર જ આ મકાન આવેલું છે બરોબર। અને તમે આજુબાજુનો વ્યૂ પણ જોઈ શકો છો। ખૂબ જ સરસ એવો વ્યૂ તમને મળવાનો છે। 68 વારનું મકાન છે બરોબર મિત્રો। હવે ફર્સ્ટ ઓફ તો હું તમને લોકેશનની વાત કરું ને તો 150 ફૂટ રિંગ રોડ, અયોધ્યા ચોક, નિયર HCG હોસ્પિટલ, આસ્થા એવેન્યુ સોસાયટી, રાજકોટમાં આ મકાન આવેલું છે। અને મકાન ઓનરના કોન્ટેક્ટ નંબર તમને ડિસ્પ્લે પર શો થતા હશે, ત્યાંથી તમે
આ મકાન વિશે વધુ વિગત પણ મેળવી શકો છો। ફરી મળીશું મિત્રો આવા જ એક નવા વિડીયોમાં। ત્યાં સુધી આપ સૌને થેન્ક યુ સો મચ।